તાજેતરમાં ઈરાન અને અમેરિકા દ્વારા 2 અઠવાડિયાનું સીઝ ફાયર જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આના બીજા જ દિવસે ઇઝરાયલ દ્વારા લેબનોન પર ઘાતક મિસાઇલ હુમલો કરવામાં આવ્યો. આ હુમલાથી ઈરાન અકળાયું છે અને ઈરાન દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જો ઇઝરાયલ દ્વારા લેબનોન પર હુમલા નહીં અટકે તો તે યુદ્ધ વિરામમાંથી હટી જશે અને આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ફરીથી બંધ કરી દીધું છે, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે અને ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ત્યારે સવાલ એ છે કે શું સીઝ ફાયર તૂટી જશે? શું ઈરાનમાં મોટી તબાહી આવવાની છે? જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. ઈરાન અને અમેરિકા 40 દિવસના યુદ્ધ બાદ 7 એપ્રિલે યુદ્ધ વિરામ માટે તૈયાર થયા. પાકિસ્તાનની મધ્યસ્થીથી બંને દેશો 15 દિવસ માટેના યુદ્ધ વિરામ માટે તૈયાર થયા. યુદ્ધ વિરામ માટે બંને દેશોએ પોતપોતાની શરતો મૂકી. ઉદ્દેશ્ય હતો કે વાતચીતના માધ્યમથી આગામી નિર્ણય લેવામાં આવશે, પરંતુ આના બીજા જ દિવસે એટલે કે 8 એપ્રિલે ઇઝરાયલે લેબનોન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો, જેમાં 254થી વધારે લોકોના મોત નીપજ્યા, જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા. યુનાઇટેડ નેશન્સે પણ ઇઝરાયલના આ હુમલાની નિંદા કરી. ઇઝરાયલ દ્વારા સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવવા પર યુનાઇટેડ નેશન્સે દુઃખ વ્યક્ત કર્યું. બીજી તરફ ઇઝરાયલનું કહેવું છે કે લેબનોનમાં કોઈ યુદ્ધ વિરામ નથી, અમે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાને તેમણે ટાર્ગેટ કર્યું છે, તેમના ઠેકાણાને અને તેમના કિલ્લાઓને ધ્વસ્ત કરવા માટેનો આ હુમલો છે. ઇઝરાયલના આ હુમલા બાદ ઈરાન પણ ગુસ્સે ભરાયું છે. ઈરાને લેબનોન પર હુમલા નહીં રોકાય તો યુદ્ધ વિરામમાંથી હટી જવાની ચીમકી ઉચ્ચારી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી બંધ કરી દીધો, જે વૈશ્વિક સ્તરે ચિંતા વધારનારું પગલું છે. બીજી તરફ યુદ્ધ વિરામની શરતોને લઈને અમેરિકા અને ઇઝરાયલ પોતપોતાની જીદ લઈને બેઠા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગર્ભિત ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સમજૂતીના મુદ્દાઓ જ્યાં સુધી જમીની સ્તર પર લાગુ નહીં થાય ત્યાં સુધી અમેરિકાની સેના અને ઘાતક હથિયારો ઈરાનને ઘેરીને રહેશે. વ્હાઇટ હાઉસથી સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન સમજૂતીની શરતો તોડશે તો તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો અને સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે હું ઈરાનને કોઈ પણ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઉં. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવવો એ અમારી પ્રથમ અગ્રતા છે. વૈશ્વિક અર્થતંત્ર અને તેલના પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે પણ અમેરિકાએ પોતાની રણનીતિ સાફ કરી દીધી છે. આ દરિયાઈ માર્ગ કોઈપણ સંજોગોમાં ખુલ્લો અને સુરક્ષિત રહેવો જોઈએ. અમેરિકી નૌસેનાના જહાજો ત્યાં તૈનાત રહેશે, જેથી ઓઇલના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આ રસ્તા પર ઈરાનનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ સહન કરવામાં નહીં આવે. બીજી તરફ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પોતાનું ગણાવી રહ્યું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી વૈશ્વિક જહાજોની અવરજવર થાય છે તેના પર ટેક્સ ઉઘરાવવાની પણ માંગ કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકાના આ ઝઘડામાં ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશો ફસાયા છે. એક તરફ ઈરાન પોતાના વલણ પર અડગ છે. ઈરાન કહી રહ્યું છે કે અમારી શરતો પર જ માત્ર સમાધાન થશે. બીજી તરફ જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકા માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. ઈરાન પરમાણુ શસ્ત્રનો પ્રયોગ કરે, પરમાણુ પરીક્ષણ કરે, તે અમેરિકાને કોઈ પણ સંજોગે પોસાય તેમ નથી. અમેરિકાને તેનાથી બળતરા થાય છે. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં કંઈ પણ કરી શકે છે. પાકિસ્તાન શાંતિ પ્રસ્તાવ લઈને દુનિયા સમક્ષ સારું બનવા માટે ભલે નીકળ્યું હોય, પરંતુ તેના પ્રસ્તાવનું કશું ઉપજવાનું નથી, કારણ કે બંને દેશ પોતપોતાની વાત પર અડગ છે. એક તરફ ઈરાન કહી રહ્યું છે કે અમારી શરતો પર જ સમાધાન થશે. બીજી તરફ અમેરિકા જે સમજૂતી માટેની શરતો છે તેની જમીની સ્તરે પાલન થાય તે વાત પર અડગ છે. એટલે કે આગામી સમયમાં આ યુદ્ધ શાંત થવાના બદલે વધુ ભીષણ બને તેવું લાગી રહ્યું છે. આપને આ મુદ્દે શું લાગી રહ્યું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.